ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મુખ્ય વિષય ગુજરાતી સાથે MA કરી રહેલા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની, જેમાં આપણે MGT 102 ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ આ અભ્યાસક્રમની ચર્ચા કરી રહ્યા છીએ. બ્લોક 2 સુધી આપણે કામ કર્યું છે અને હવે આપણે આ વિડીયોમાં બ્લોક 3 એની ચર્ચા કરવાના છીએ, જેમાં તુલનાત્મક ભાષા અભ્યાસ તેની ચર્ચા કરવામાં આવી છે. તુલનાત્મક ભાષા અભ્યાસ શું છે એની કેટલીક ચર્ચાઓ અને એનું પ્રારંભિક માળખું તમારા મનમાં સ્પષ્ટ થાય એ માટે આજનો આ વિડીયો રહેલો છે. તો તુલનાત્મક ભાષા અભ્યાસ વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છે. ભાષાનો તુલનાત્મક અભ્યાસ છે એ ભાષાના અભ્યાસની અંદર આપણને કઈ રીતે ઉપયોગી બને એની પણ સમજ આપણે સ્પષ્ટ કરવાની છે. વિદેશમાં અને ભારતમાં તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસનો પ્રારંભ થયો, કોને કર્યો, ક્યારે કર્યો અને ક્યાં કર્યો, કેવી રીતે કર્યો, એની બધી ચર્ચાઓ આખા યુનિટ 3 અંતર્ગત આપણે કરવાના છે. અને આ ક્ષેત્રે મહત્વનું કાર્ય કરનાર કેટલાક ભાષાશાસ્ત્રીઓ છે એમની વિગતે નોંધ લેવાના છીએ આપણે. તો ભાષાકીય કેટલાક સંશોધનો થતા હોય છે. શા માટે થતા હોય છે એની ચર્ચા હવે તમારા મનમાં સ્પષ્ટ હશે, કે જેથી કરીને સંશોધન એટલે થાય છે કે આપણી પાસે ભાષાનું સ્પષ્ટ રૂપ છે એ સામે આવે. તમે જોવા જાઓ તો પ્રારંભિક તબક્કામાં પશ્ચિમમાં એનો જ્યારે મધ્યકાળ ચાલતો હતો ત્યારે એ લોકોએ ગ્રીક, લેટિન વગેરે ભાષાઓના વર્ણનાત્મક અભ્યાસ માટે કામ કર્યું અને એના કેટલાક સંશોધન કાર્ય કર્યા. વર્ણનાત્મક આવું તમારા મનમાં સ્પષ્ટ હશે, નહીં હોય તો હમણાં થોડીક એની વાત પણ કરવાનો છું. પરંતુ ભાષાનું ધ્વનિ શબ્દ વાક્યવાળું માળખું સ્પષ્ટ કરે એવું સંશોધનને વર્ણનાત્મક કહેવાય. વર્ણન કરે ભાષાના આંતરિક સ્ટ્રક્ચરનું એ. તો આમ ભાષા બરાબર સમજાય એટલા માટે એક તો સંશોધન થતા હોય છે. વળી એ લોકો પાસે ધાર્મિક ગ્રંથો હોય તો એમની ભાષામાં હોય. હવે એને અન્ય લોકો સુધી જો એ પહોંચાડવા હોય તો શું કરવાનું? એટલે અનુવાદ કરવાના. અનુવાદ માટે ભાષા તો આવડવી જોઈએ, એટલે બીજી ભાષાનું માળખું આપણા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. એ માટે પણ સંશોધનો થતા હોય છે, એટલે કે ભાષા છે એ સમજાય બીજાને. જો વ્યાપાર કરવા જવો છે તો પોતાના પ્રદેશમાં તો આપણે વ્યાપાર કરી શકીએ, પરંતુ અન્ય પ્રદેશની ભાષા આપણે શીખવી પડે. શીખવી કોના આધારે? તો આવા વ્યાકરણ ગ્રંથો રચાયા હોય તો એના આધારે. અને એ ભાષા છે એ બીજી કેવી રીતે સમજવી એ મોટા પ્રશ્ન હોય. તો એમાં તુલનાત્મક ભાષા અભ્યાસ છે ને એ ખૂબ કામનો બનતો હોય છે. કેવી રીતે ને એની ચર્ચા જ આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે. તો બીજી ભાષા શીખવા, એનું ધ્વનિતંત્ર જાણવા, એનું શબ્દનું જે ભંડોળ છે એની તપાસ કરવા વિદ્વાનો દ્વારા કામ થતો હોય છે. તો એ શું કરે તુલનાત્મક અભ્યાસ કરવો હોય ત્યારે? તો એની પાસે 2 ભાષા હોય. એક છે એમની સ્ત્રોત ભાષા અને એક છે લક્ષ્ય ભાષા. સ્ત્રોત ભાષા એટલે એને જે પોતાને આવડે છે એ ભાષા, અને લક્ષ્ય ભાષા એટલે એને જે શીખવી છે, જાણવી છે, સમજવી છે એ ભાષા. તો આ બંને ભાષા છે ને એના વચ્ચે તુલના કરવામાં આવે. એના ધ્વનિઓ કેવા, એનું વ્યાકરણ કેવું, એનું શબ્દ ભંડોળ કેવું, આમનો વર્ણનાત્મક અભ્યાસ કરવામાં આવતો હોય છે. પછી તુલના આવે ત્યારે એમાં થોડુંક ઐતિહાસિક તત્વો પણ ઉમેરવામાં આવતું હોય છે. અને એમ કેટલાક વ્યાકરણના ગ્રંથો, કેટલાક કોષ રચનાઓ, આ બધું છે એ થતું હોય છે. એને આપણે એક સંશોધન કહીએ છીએ. એવા ઘણા બધા કાર્યો થયા છે. તો ચાલો હવે તમને આ PPTમાં કેટલુંક બતાવી રહ્યો છું. પહેલો પ્રશ્ન છે અને એ છે તુલના એટલે શું? હવે તમે જુઓ કે રોજિંદા જીવનમાં તમે કે તુલના કરો છો, શબ્દને બરાબર બહુ હળવેકથી સમજવાનો. તો આપણે ડગલે ને પગલે તુલનાથી જ ચાલીએ છીએ. કાંઈ પણ કામ કરીએ ત્યારે હંમેશા તુલના કરીએ છીએ. તમે બજારમાં કશું ખરીદવા જશો ત્યારે તમારી સામે એકથી વધારે વસ્તુ હશે. એમાંથી કઈ લેવી, 2 એક સરખી લાગતી હોય એમાંથી, તો બંનેના વિશે બરાબર વિચારશો અને બેમાંથી એક પસંદ કરશો. એમાં તુલના આવી. તમે કપડાં એક જેવા 2 વ્યક્તિઓ પહેર્યા હોય તો પણ એમાં તુલના થાય, વધારે કોને સારા લાગે છે. આવી રીતે ડગલે ને પગલે આપણે તુલના કરતા હોઈએ છીએ અને તુલનાથી જ આપણે આપણા મનને વધારે સ્પષ્ટતા આપતા હોઈએ છીએ. આમ ભાષાકીય રીતે સ્પષ્ટ થવા માટે આ તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અભ્યાસ છે એની આપણને જરૂર પડી. તો આપણે એની પાયાની સમજ અહીંયા મેળવવાની છે. હવે એ મેળવવા માટે પહેલાં તમારે એ સમજવાનું કે જો કોઈ પણ ભાષાનું અધ્યયન કરવું હોય, એટલે કે એને સમજવી હોય, તો એની પદ્ધતિઓ કેવી હોય? આડેધડ તો કંઈ કામ થતું નથી.
કંઈક પદ્ધતિ તો હોવી જોઈએ, કંઈક એની વ્યવસ્થા તો હોવી જોઈએ. કોઈ પણ ભાષાને મારે અધ્યયન કરવું એટલે અભ્યાસ કરવો એટલે કે જાણવું, એના વિશે જાણવા માટે પ્રવૃત્ત થવું, એને આપણે અધ્યયન કહીએ. તો એની પદ્ધતિઓ કેવી હોઈ શકે? તો તમારી સામે મુખ્યત્વે 3 પદ્ધતિ છે. આપણે એક એકનો ટૂંકમાં થોડોક પરિચય મેળવીએ છીએ. જેમ કે પહેલી છે વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિ, અંગ્રેજીમાં જેને ડિસ્ક્રિપ્ટિવ મેથડ તરીકે ઓળખવામાં આવે. તો આ વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિમાં કરવામાં શું આવે? થોડીક તમને વાત કરી, ફરી વખત સ્પષ્ટતા કરું છું, બરાબર સમજશો. તો જે તે ભાષા છે એનું બંધારણ, એનું જે તંત્ર છે, એનું વર્ણન એમાં કરવામાં આવે, એ રીતે એને સમજવામાં આવે. એટલે કે એના ધ્વનિઓ સમજવામાં આવે. ધ્વનિ એટલે કે અવાજ. દરેક ભાષા પાસે અવાજ છે. તો ગુજરાતીના ધ્વનિઓ કેવા? તો ગુજરાતીમાં સ્વર અને વ્યંજન એવા 2 અલગ અલગ ધ્વનિઓ ખરા, એ ધ્વનિઓ કહેવાય. આમ દરેક ભાષા પાસે પોતપોતાના ધ્વનિઓ છે. એનું વર્ણન કરવામાં આવે કે ધ્વનિઓ કેવા, કેટલા, કેવી રીતે ઉચ્ચારાય, એ બધાની વાત ધ્વનિઓમાં કરવામાં આવે. પછી આવે રૂપ રચનાઓ. રૂપોથી પછી શબ્દ નિર્માણ પામે. તો રૂપ અને શબ્દ આ બંનેની આખી વાત થાય કે ગુજરાતી ભાષામાં શબ્દો તો કેટલા બધા છે, પણ બધા એક જેવા નથી. કોઈકને સંજ્ઞા કહેવાય, કોઈકને સર્વનામ કહેવાય, કોઈકને વિશેષણ કહેવાય. તો જે તે ભાષાને સંજ્ઞાઓ કેવી, જે તે ભાષાના વિશેષણ કેવા, જે તે ભાષાના ક્રિયાપદ કેવા, વર્ણન કરીને સમજાવવામાં આવે. એ છે આ વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિ. આ ઉપરાંત વર્ણ, શબ્દ પછી વાક્ય જોવામાં આવે. તો વાક્ય રચના પણ બધાની અલગ અલગ હોય છે. ગુજરાતી વાક્ય રચના અને અંગ્રેજી વાક્ય રચના, જો બંનેની તુલના કરવામાં આવે તો એમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ એનો જે મેળ હોય, પદક્રમ હોય, એ અલગ અલગ છે. ગુજરાતીમાં કર્તા, પછી આવે કર્મ અને પછી આવે ક્રિયાપદ. જ્યારે અંગ્રેજીમાં શું હોય છે? તો અંગ્રેજીમાં પહેલા આવે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી તરત ક્રિયાપદ આવી જાય એટલે કે વર્બ, અને એનું ઓબ્જેક્ટ એટલે કે કર્મ અંતે છે. તો આ વાક્ય રચના છે એનો પદક્રમ અલગ થયો. જો તો દરેક ભાષાનું આ સ્વરૂપ કેવું છે એ તુલનાથી પણ આપણને ખબર પડે. પરંતુ અહીંયા વાત કરી રહ્યા છે કે વર્ણનાત્મક અધ્યયન પદ્ધતિ આપણને સ્પષ્ટ કરે છે કે જે તે ભાષાની વાક્ય રચના છે એનું સ્વરૂપ અને એના વાક્યના પ્રકારો આ પ્રકારે છે. તો જો આ પ્રકારે અભ્યાસ કરવામાં આવે તો બોલાતી જે વર્તમાન જે ભાષા હોય એ આપણને જાણીતી બને અને વધારે આપણને સમજાવવા લાગે. આ ઉપરાંત કોઈ અજાણી ભાષા મારે શીખવી છે, જેમ કે મને અંગ્રેજી આવડતું જ નથી, તો મારે શીખવી છે, તો આ પદ્ધતિ મને ખૂબ કામ લાગે. પરંતુ આનાથી આપણને એટલી ખબર પડે કે એ ભાષાનું સ્વરૂપ માત્ર કેવું છે, આ સિવાય વધારે ખબર પડતી નથી. હવે જો બીજી પદ્ધતિનો તમે ઉપયોગ કરો એટલે કે ઐતિહાસિક અધ્યયન પદ્ધતિ, જેને હિસ્ટોરિકલ મેથડ એવી રીતે ઓળખવામાં આવે, તો એ છે એ વર્તમાન જે ભાષા હોય એટલે કે અત્યારે બોલાતી હોય એ ભાષાને સમજવા માટે એના પ્રાચીન સ્વરૂપ સુધી જશે. કે આ ભાષા અત્યારે આવી છે તો પહેલા કેવી હતી, એના પહેલા કેવી હતી, એના પહેલા કેવી હતી, અને ક્યારથી એનું ઉદ્ગમ સ્થાન કહી શકાય, ત્યાં સુધી જશે. ત્યાં ગયા પછી ત્યાંથી ફરી પાછા ક્રમશઃ આગળ આવતા જવાનું અને એ ભાષામાં કાળક્રમે કેવા કેવા પરિવર્તનો આવ્યા એનો અભ્યાસ કરવામાં આવે. એમાંય તે ધ્વનિ પછી શબ્દ અને વાક્યને જોવામાં આવે, પરંતુ એમાં ધ્વનિ, રૂપરચના અને જે વાક્ય રચનાઓ છે એમાં કેવા પરિવર્તનો આવ્યા એની ખાસ નોંધ લેવામાં આવે. એનું શબ્દ ભંડોળ છે કેટલું બદલાતું આવ્યું હોય, એમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા હોય એની ખાસ નોંધ લેવામાં આવે. એટલે કે ભાષામાં સમયના ક્રમે, કાળક્રમે કેવા કેવા ફેરફારો થતા આવ્યા એના ઉપર જો અભ્યાસ કરવામાં આવે, એની તપાસને સમજવામાં આવે, એટલે કે એની અસર, એટલે કે ખાસ કરીને જેમાં પરિવર્તનો આવ્યા છે અને એમાં કઈ કઈ અસરથી પરિવર્તનો આવ્યા છે એની તપાસ કરવામાં આવે, તો એ થઈ ઐતિહાસિક અધ્યયન પદ્ધતિ. હવે છે એ છે તુલનાત્મક અધ્યયન પદ્ધતિ, કમ્પેરેટિવ મેથડ. આ કમ્પેરિઝન શબ્દ તમે સાંભળ્યો હશે, એમાંથી જ કમ્પેરેટિવ એટલે કે તુલનાત્મક, અધ્યયન એટલે કે અભ્યાસ કરો એની પદ્ધતિ. તો તુલનાત્મકમાં શું કરવામાં આવે? આપણો આખો જે મૂળ જે આખો વિડીયો છે એ આના ઉપર વધારે હવે ફોકસ કરે છે કે તુલનાત્મકમાં શું થશે. હવે તુલનાત્મકનું કામ છે એક રીતે ઐતિહાસિકની નજીકનું પણ છે, કેમ કે જે તે ભાષા છે એના સમયાંતરે આવેલા પરિવર્તનો પણ તપાસવામાં આવે, એટલે એને ઐતિહાસિક તુલનાત્મક અધ્યયન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. પરંતુ અહીં સ્વતંત્ર રીતે મારે તુલનાત્મકની વાત કરવી હોય તો તુલનાત્મકનું કામ શું? તો ચોક્કસ સમયને પસંદ કરો અને એમાં બોલાતી કોઈ પણ 2 ભાષાઓ છે એમાં કોઈ સમાનતાઓ એમાં જોવા મળે છે, એનો અભ્યાસ તુલનાત્મક કરે. એવું નથી હોતું કે દરેક વખતે સમાનતા જ હોય, ક્યારેક એમાં સામ્યની જગ્યાએ વૈષમ્ય હોય. સામ્ય એટલે સમાનતા, વૈષમ્ય એટલે વિરુદ્ધ તત્વો હોય. તો એ સમાનતા કેવી અને એમાં વિરુદ્ધ અર્થ કેવો, એટલે કે બાબતો જે લાગુ નથી પડતી, આમાં અલગ જ છે ને આમાં સાવ અલગ જ છે, તો કેવી છે એને તારવવામાં આવે. સમજો કે મારે એક ઉદાહરણથી તમને સમજાવવું હોય તો મારે ગુજરાતી અને હિન્દી બંને સમજવી છે. હવે એમાં તુલના કરવા જાઓ
તો મને શું સમજાય? સમજો કે અત્યારે હિન્દી ભાષા બોલાય ને અત્યારે ગુજરાતી બોલાય. આ જ સમયની ગુજરાતી ને આ જ સમયની હિન્દીને તપાસવા જાઓ અને એમાં એક મુદ્દો લઉં અને એ છે લિંગ વ્યવસ્થા. તો ખાસ કરીને ગુજરાતી ભાષામાં કેટલા લિંગ? તો ગુજરાતી ભાષામાં 3 લિંગ: પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હવે આવી રીતે હિન્દીમાં કેટલા લિંગ? તો કે એમાં માત્ર 2 જ લિંગ છે, પુલ્લિંગ છે અને સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ છે જ નહીં. આ કેમ મને ખબર પડી? તો કે મેં માત્ર તુલના કરી. વર્તમાન સમયમાં હિન્દી અને ગુજરાતી જે રીતે બોલાય છે એમાં જોવા જાઓ તો આટલો ફરક છે. હવે બરાબર જો, આ માત્ર તુલનાત્મક અભ્યાસ છે. હવે જો આમાં ઐતિહાસિક અભ્યાસ ઉમેરું તો મને એ ખબર પડે કે ગુજરાતી ભાષા અને હિન્દી ભાષા આ બંનેનો ઉદ્ભવ તો મૂળ છેક સંસ્કૃતમાં હોય એમાં પડેલો છે અને પછી એમાં આવેલા પ્રાકૃતના પરિવર્તનોમાંથી બંને ભાષાઓ છૂટી પડેલી છે. તો જો ઐતિહાસિક રીતે જોવા જાવ તો મને એવું ખબર પડે કે આ બંનેના મૂળ છેક સંસ્કૃતમાં છે. પણ તુલનાત્મક રીતે જોવા જાવ તો મને એ ખબર પડે છે કે આ બંને ભાષામાં ભલે મૂળનું સામ્ય છે પરંતુ વર્તમાનમાં તો થોડુંક વૈષમ્ય રહેલું છે. જો આ રીતે આપણને જે માહિતી આપે છે એવા અભ્યાસને આપણે શું કહીએ છીએ? તો કે તુલનાત્મક અધ્યયન પદ્ધતિ કહીએ છીએ. એટલે આ 3 પદ્ધતિ તમારી સામે મૂકી છે. હવે આપણે આગળ જઈને ખાસ તો એ જોવું છે કે તુલનાત્મક અધ્યયન પદ્ધતિ જે છે એની શરૂઆત કોના દ્વારા, કેવી રીતે થઈ? એટલે તમને હવે જે સ્લાઇડ દેખાય છે એમાં એ વ્યક્તિનું નામ છે, પણ હું થોડીક પૂર્વ ભૂમિકા બાંધી આપું તમને. 16મી સદીનો સમય કલ્પો, બરાબર. ભારતમાં યુરોપથી ઘણા બધા મુલાકાતીઓ આવેલા, ખૂબ અભ્યાસુ વિદ્વાનો હતા બધા. એમણે ભારતીય ભાષાઓ અને યુરોપિયન ભાષાઓ આ બંને વચ્ચે રહેલી સામ્યતાઓ જોઈ કે કેમ કે ત્યાં એમની ભાષા આવડે છે, અહીં આવીને ભાષા શીખ્યા તો દેખાયું. તમને આવું થાય ને કે આપણે જ્યારે 2 ભાષાઓ જાણતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે આમાં અને આમાં તો સરખા જેવું લાગે છે. તો એમણે એ જોઈ એની કેટલીક નોંધ લીધી, માત્ર ક્યાંક પત્રિકાઓમાં, ક્યાંક અમુક નાના મોટા લેખમાં એ થયું. પછી 18મી સદીમાં થોડાક સંશોધન કાર્યો પણ એને લઈને થયા અને એમાં એવું સ્પષ્ટ થઈ ગયું કે કોઈ એક ભાષા છે એ અન્ય ભાષા સાથે સંકળાયેલી પણ હોઈ શકે છે, સ્વતંત્ર ન હોય, સંકળાયેલી પણ હોઈ શકે છે. જો અત્યારે તો આપણને બહુ સહજ રીતે ખબર પડી છે કારણ કે આવા સંશોધન થઈ ચૂક્યા છે. જ્યારે સંશોધનો થયા જ નથી, કોઈ વ્યાકરણ ગ્રંથો લખાયા ના હોય તેવી સમયે આ લોકો વિચાર કરે છે એટલે બહુ મોટો વિચાર છે. એટલે બધાનું ધ્યાન જાય છે કે એવું બની શકે કે 2 ભાષાઓ એકબીજાની સાથે કંઈક ને કંઈક સામ્યતા ધરાવતી હોય અને એના લીધે જ આ તુલનાત્મક અધ્યયન છે એની શરૂઆત થઈ. પણ મેં તમને અગાઉ કહ્યું તેમ એમાં ઐતિહાસિકતા પણ તમારે જોડવી પડશે. એટલે સામ્ય છે કે વૈષમ્ય છે કોઈ પણ 2 ભાષાઓ વચ્ચે, તો એ ક્યારથી છે, કેવી રીતે છે, એના માટે તમારે ઇતિહાસ પાસે પણ જવું પડશે. એટલે તુલનાત્મક અધ્યયનમાં આપણે તુલનાત્મક ઐતિહાસિક અભ્યાસ આવો શબ્દ પણ વાપરી શકીશું અને એ અંતર્ગત જ હું આ ચર્ચા હવે આગળ વધારી રહ્યો છું. 19મી સદીમાં કેટલાક સંશોધકોએ આ કામને થોડોક વધારે વેગ આપ્યો, કેન્દ્ર સ્થાન પર આ કાર્ય રહ્યું અને એ ગાળામાં ઐતિહાસિક દૃષ્ટિએ ભાષાઓનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો. અને હવે પછી તમારી સામે જે નામ આવે છે એ કે આ તુલનાત્મક ભાષા અધ્યયનનો પ્રારંભ કે એની વાત શરૂઆતમાં મૂકી કોણે? તો આ અભ્યાસનો પ્રારંભ થયો સર વિલિયમ જોન્સ દ્વારા. તમે એમનો ફોટો જોઈ શકો છો. મૂળ એ બ્રિટિશ ન્યાયશાસ્ત્રી હતા પણ ભાષાશાસ્ત્રી છે જ અને એમના વિશે એમ કહી શકાય કે 28 જેટલી ભાષાઓના જાણકાર હતા એવી માહિતી આપણને મળે. અને 8 ભાષા તો એવી હતી કે જેને આમ માતૃભાષાની જેમ આવડતી હતી, એટલે આમ પાવરફુલ, જ્યાંથી પહોંચી ત્યાંથી આવડે. તો તમને થવું જોઈએ કે 28 જેટલી ભાષાઓનો જાણકાર વિદ્વાન હોય તો કંઈ એમની પાસે ઓછી તો ભાષાકીય લાયકાત નહીં હોય, જાણકારી નહીં હોય. તો એમણે પોતાના સમયથી અગાઉ થયેલા જે સંશોધનો અભ્યાસ હતા અને જે કંઈ ઉપલબ્ધ સામગ્રી હતી એની સમીક્ષા કરી. જો અત્યારે આપણે કોનો અભ્યાસ કરીએ? તો આપણા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરીને આપણને ડિગ્રી મળી જાય એટલે પૂરું થયું. પણ એને કંઈ ડિગ્રી મેળવવા માટે કામ નથી કર્યું, ભાષા માટે કામ કર્યું. જો ઇતિહાસનું એને સંશોધન કરવું છે, ભાષાકીય સંશોધન, એ માટે કામ કર્યું. તો જેટલા થઈ ગયેલા સંશોધનોની નોંધ લીધી, પ્રાપ્ય વિગતોનો અભ્યાસ કર્યો અને એ પછી એમણે ઈસવીસન 1786માં કલકત્તામાં ધ એશિયાટિક સોસાયટીનું જે 3જું વાર્ષિક અધિવેશન યોજાયું એમાં એમણે એવું જાહેર કર્યું, અંગ્રેજીમાં જાહેર કરે ને, કહ્યું કે સંસ્કૃત, ગ્રીક એન્ડ લેટિન લેંગ્વેજીસ હેડ અ કોમન રૂટ. અને બધા ચોંકી ગયા કે આવું કેવી રીતે બની શકે કે અહીંયા સંસ્કૃત બોલાતી હોય અને યુરોપમાં ગ્રીક, લેટિન એ બધું ચાલતું હોય, તો આ બંને ભાષાના કોમન રૂટ કઈ રીતે હોઈ શકે? કોમન રૂટ એટલે શું? તો કે સંસ્કૃત, ગ્રીક અને લેટિન ભાષા એક જ સ્ત્રોતમાંથી ઉદ્ભવી છે. આવું શક્ય કઈ રીતે બને? પણ એમણે કહ્યું અને થોડાક એમણે પુરાવા પણ આપ્યા છે.
એમણે આવું ક્યારેય એ કહી શકે એ બરાબર વિચારો બરાબર? જો એમની માતૃભાષા કંઈ સંસ્કૃત નથી, કંઈ ગુજરાતી નથી, કંઈ હિન્દી નથી, પણ એ ભારતમાં આવ્યા પછી એમણે સંસ્કૃત ભાષાનું અધ્યયન કર્યું, અભ્યાસ કર્યો. આપણે વિદેશમાં જઈશું તો સારા સારા સ્થળોએ મુલાકાત લઈશું, ફોટા પાડીને પાછા ઘરે આવીશું, બધાને ફોટા બતાવીશું. પણ એ ભારતમાં આવીને સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરે છે અને એને સંસ્કૃત ભાષાનું છે સ્ટ્રક્ચર છે ને, માળખું, એ ખૂબ ગમી ગયું. એમણે કહ્યું પણ ખરા કે સંસ્કૃત ભાષા છે એનું જે રૂપ છે ને એ ગ્રીક ભાષા કરતાં પણ વધુ પરિપૂર્ણ એટલે કે પરફેક્ટ છે. અને લેટિન ભાષા સાથે સરખાવતા એમણે કહ્યું કે લેટિન ભાષા કરતાં પણ સંસ્કૃત ભાષા છે ને વધારે વ્યાપક છે, વધારે વ્યાપ ધરાવનારી છે. તો એને ગમી. અને આ બંને ભાષાઓ જોવા જાઓ એટલે કે લેટિન અને ગ્રીક, તો એના કરતાં પણ જે સંસ્કૃત ભાષા છે એની ભાષા વ્યવસ્થા છે ને, આંતરિક બંધારણ, એ વધારે એને સુગઠિત લાગ્યું, પરિશુદ્ધ લાગ્યું, રિફાઇન્ડ કહીએ ને જેને અંગ્રેજીમાં, એવું એમને લાગ્યું. અને એને લઈને એને પછી આ બધી ભાષાઓને શું કરી, તુલનાઓનું કામ કર્યું. તો આ સાથે એમણે એ પણ નોંધ્યું કે ગ્રીક અને લેટિન ભાષાઓના જે ક્રિયાપદો છે એના ધાતુના સ્વરૂપમાં અને વ્યાકરણની કોટીઓ વગેરેમાં સંસ્કૃતનું અત્યંત સામ્ય છે. આપણને એમ લાગે કે અલગ અલગ પ્રદેશોમાં બંનેમાં કંઈક સામ્ય હોય, કેવી રીતે શક્ય બને? તો એનું એક જ તારણ છે કે કોઈ એક જ ભાષા હશે. જો હવે તારણ કહું છું એમનું જ છે, સર વિલિયમ જોન્સ, કે કોઈ એક જ ભાષા છે, કેવળ આકસ્મિક નથી. આ ત્રણેય જે ભાષાઓ ગણી, સંસ્કૃત, લેટિન અને ગ્રીક, એ કોઈ એક જ પુરોગામી ભાષાઓમાંથી ઉત્પન્ન થઈ હોઈ શકે. હા, એ પુરોગામી ભાષા અત્યારે નથી, એના કોઈ પુરાવા પણ મળતા નથી, પણ એવું બની શકે કે આવું થયું હોઈ શકે, તો જ એમાં સામ્ય હોઈ શકે. આ બધી વાતો આપણે આગળ ઉદાહરણ સાથે પણ કરવાના છીએ. તો એ પુરોગામી ભાષાના અત્યારે આપણને કોઈ પુરાવા મળતા નથી, પણ આ ભાષાઓ છે અને એના અધ્યયનથી એમણે સાબિત એવું કર્યું, તારણ એવું આપ્યું કે એમાં ક્યાંક ને ક્યાંક તો સામ્ય રહેલું છે. હવે આપણે એ જોવું છે, ચાલો, કે કોઈ ભાષાવિદ જો એ ભાષાની તપાસ કરશે, ખાસ કરીને કઈ રીતે, તો કે તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અધ્યયનની દૃષ્ટિથી, તો એ શું જોશે? એટલે હવે પછીના કેટલાક મુદ્દાઓ છે એને તમારી સાથે મૂકી રહ્યો છું. સમજો કે એ ભાષા છે ને એ નથી, પુરોગામી જે ભાષા એ નથી, પરંતુ વર્તમાનમાં તો ભાષાઓ છે ને. એટલે આપણે જે મૂળ શું વાત કરતા હતા, ફરીવાર યાદ રાખો, સંસ્કૃત, ગ્રીક, લેટિન. તો જોન્સને એવું સમજાયું કે આ ત્રણ ભાષાઓમાં કંઈક સામ્ય છે, પણ એની જે પુરોગામી મૂળ ભાષા છે એ તો મળતી જ નથી. તો હવે અધ્યયન કરવું કેવી રીતે? તો હાલ જે ભાષા છે એટલે કે ગ્રીક, લેટિન, સંસ્કૃત, ભલે પેલી એની પુરોગામી ભલે ના હોય, પણ આ તો છે ને, એ ભાષા છે એના કેટલાક ભાષાકીય નમૂનાઓ તો ઉપલબ્ધ હોવાના, અને હોવાના જ. અત્યારે સંસ્કૃત છે એ બધા લોકો નથી બોલતા, પરંતુ સંસ્કૃત સાહિત્ય કેટલું બધું છે આપણી પાસે, અને કેટલાક લોકો ખૂબ સરસ રીતે સંસ્કૃત બોલી જાણે છે, કારણ કે તેઓ અભ્યાસ કરી રહ્યા છે એના ઉપર, જાણે છે ભાષાને. પણ એ જે નમૂનાઓ છે લેખિત, એ લેવામાં આવે ગ્રીકના, લેટિનના, સંસ્કૃતના, અને એનો પછી તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે અને એના આધારે બધા તારણ થાય. તો ધ્વનિ, શબ્દ કે વ્યાકરણની સામ્યમાં કેવું રહેલું છે, એ બે ભાષાઓની તુલના પછી કરવામાં આવે, અને એમ કરીને તુલનાત્મક અધ્યયન છે ને એનો પ્રારંભ થયો છે. થોડીક વધારે આપણે ચર્ચા કરીએ તો જે તે બે ભાષાઓ વચ્ચેનું સામ્ય હોવાના કારણો પણ શોધવામાં આવે કે સામ્ય કેમ છે. તો એના સામ્યના કારણો હશે. જો એના કારણ એવા હોય કે ભાષાકીય આદાન પ્રદાનના કારણે સામ્ય હોય, અંગ્રેજ વિદ્વાનો અહીંયા આવે, ગુજરાતી વિદ્વાનો ત્યાં જાય, તો અંગ્રેજી આપણને આવડે, આપણું ગુજરાતી એને આવડે, પરિણામે ભાષામાં ધીમે ધીમે ઘસાતું એકદમ રૂઢ થઈ જાય. આપણને લાગે આ તો આ શબ્દ આપણો જ છે, આપણને એવું લાગવા મળશે. ડાક્ટર શબ્દ છે એ આમ તો ડોક્ટર પરથી આવ્યો, તો ડાક્ટર તો આપણને સહજ ગુજરાતીનું હોય એવું લાગશે, તો એ આદાન પ્રદાનના કારણે આવ્યો છે. તો તુલનાથી આપણને શું ખબર પડે કે આદાન પ્રદાનના કારણે સામ્ય હશે, અથવા તો એક બીજું સામ્ય હોય છે, એ છે જનકજન્ય સંબંધના કારણે. હવે જનકજન્ય શું છે, તો કે એક ભાષામાંથી બીજી ભાષા આવી છે ત્યારે મૂળ ભાષાના કેટલાક શબ્દો એવા ને એવા સ્વરૂપે આ ભાષામાં પણ રહેલા છે જે બીજી ભાષા બની છે એમાં. તો જનક એટલે મૂળ ભાષા, જન્ય એટલે એમાંથી બનેલી બીજી ભાષા, એના કારણે પણ સામ્ય જોવા મળતું હોય છે. હવે શું થાય કે જનની ભાષાના ઘટકો આપણી પાસે હોય, જે મૂળ ભાષા હોય તે, અને તુલના કરતા હોય ત્યારે તુલના આસાન ક્યારે બને, તો કે બંને ઘટકો આપણે જોવા જતા હોય ત્યારે એક મૂળ ભાષા છે અને એક હાલની ભાષા છે. તો થાય એવું કે મૂળ ભાષાના ઘટકો આપણી પાસે હોય, પરંતુ પછી પરિવર્તન પામીને નવા જે ઘટકો આપણી પાસે આવ્યા હોય, તો એમાં કંઈક ભૂલો હોય, એમાં કંઈક તકલીફો હોય, તો એની પુનર્રચના કરવી પડે. ભાષાશાસ્ત્રીઓ છે એ પ્રાપ્ય વિગતો, સામગ્રી છે એના આધારે એવું જોવે કે એમાં કઈ બાબતો હશે, એટલે તારણો, અનુમાનો કરવામાં આવે, અને અનુમાનના આધારે એમની કેટલીક વિગતો પર તેઓ આવતા હોય છે. હવે આ બધી વાતો કરી તમને સીધી મગજમાં ન બેસે. હજી એક વાક્ય છે એને બરાબર સમજો. એવું થાય કે બે સ્તરની ભાષાના વચ્ચેના કડીરૂપ શબ્દો હોય કે ઘટક હોય,
પણ એ શબ્દ કે વ્યાકરણની ઘટકો અપ્રાપ્ય હોય તો એવા શબ્દ કે ઘટકનું ઘટન એટલે કે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે અને એમ એક ભાષામાંથી બીજી ભાષામાં કેવી રીતે પરિવર્તન આવ્યું, એના પરિણામો જોવામાં આવે, એમાંથી એક બીજી ભાષા કેવી રીતે જન્મી, એના પર અભ્યાસ કરવામાં આવે. આવો એક અભ્યાસ છે એને તુલનાત્મક અભ્યાસ કહેવાય. હજી આ બધું ગપગોળા જેવું લાગશે, જુઓ તમને સમજાવું. ગુજરાતી ભાષા છે એ કેવી રીતે ઉદ્ભવી, તો કે સંસ્કૃત, પછી પ્રાકૃત, પછી અપભ્રંશ, પછી ગુજરાતીનું જૂનું સ્વરૂપ અને વર્તમાનમાં બોલાતી ગુજરાતી ભાષાનું સ્વરૂપ. હવે જુઓ, ગુજરાતી ભાષા અને સંસ્કૃત ભાષાની તુલના કરવી છે મારે. તો ગુજરાતી ભાષામાં અત્યારે આપણે વિવૃત એ અને ઓ બોલીએ છીએ. તમને લખેલા દેખાશે અહીંયા. વિવૃત એ અને ઓ જે અવળી માત્રામાં છે. વિવૃત એ છે એ પહોળું ઉચ્ચારણ છે, સંવૃત માટે સાંકડો શબ્દ છે. તો આપણે સરળતાથી જે તમે એ લખો છો એને આપણે સંવૃત કહીએ છીએ અને વિવૃત માટે અવળી માત્રા કરવામાં આવે છે. પ્રશ્ન એ છે કે જો ગુજરાતી ભાષા છે સંસ્કૃતમાંથી ઉદ્ભવી હોય તો સંસ્કૃતમાં તો આવા વિવૃતના સ્થાન હતા જ નહીં, તો ગુજરાતી ભાષામાં એ કેવી રીતે આવ્યા? આ પ્રશ્ન છે આપણા માટે. અપભ્રંશ સંસ્કૃત, પ્રાકૃત કે અપભ્રંશમાં તો હતા નહીં, તો ગુજરાતીમાં એ કેવી રીતે આવ્યા? એટલે ભાષાશાસ્ત્રીઓ છે એના પર પછી તારણો કરે, એટલે કે એના પર અભ્યાસ કરશે અને એ ધ્વનિઓ ધરાવતા શબ્દોના સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશના કેટલાક રૂપો સુધી જાય અને એમને ધ્વનિ પરિવર્તનની રીત તપાસે અને એમને કોઈક નવા નિયમો મળતા હોય છે. જેમ કે ભાષાશાસ્ત્રીઓએ એ ધ્વનિ સંદર્ભે તારણ એવું કાઢ્યું કે અય અને આય આવું જ્યારે શબ્દમાં ઉચ્ચારણ થતું હોય ત્યારે એમાં શું થતું હોય તો કે એ જ રહેતો હોય છે, પરંતુ જો ખાલી એ એવું ઉચ્ચારણ હોય તો એનું ઘણી વખત વિવૃત એ છે એનું પરિવર્તન ઉચ્ચારણમાં આવ્યું છે. તમારે સંવૃત અને વિવૃત એ અને ઓનો થોડોક વ્યક્તિગત રીતે પણ પરિચય કરવો જોઈએ. થોડુંક તમને એક ઉદાહરણ આપું. જેમ કે સંસ્કૃતનો મૂળ શબ્દ છે વૈદ્ય, ગુજરાતી આવતા વેદ થયું. આ વેદ છે ને એમાં વિવૃત ના થાય, એ સંવૃત રહેશે. પરંતુ જો ક્ષેત્ર એ સંસ્કૃત મૂળ હોય અને એમાંથી આપણે ખેતર એવું કર્યું હોય, ક્ષનો ખ થવો જોઈએ એટલે થાય છે, તો એ ક્ષેત્રમાંથી ખેતર થાય તેનું ઘણીવાર ખેતર આવું પણ ઉચ્ચારણ જોવા મળે. તો એમ કરીને વિવૃત બનતા હોય છે. એટલે બે માત્રાવાળા હોય એ હંમેશા સંવૃત રહ્યા છે, પણ જેના ઉપર એની એક માત્રા છે એમાં વિવૃત રૂપો મળ્યા છે. વર્તમાનમાં આપણે અંગ્રેજી શબ્દો ખાસ કે પરભાષાના શબ્દો છે એના ઉચ્ચારણ પહોળા હોય ત્યારે વિવૃત કરીએ છીએ. ગુજરાતી ભાષામાં મોટે ભાગે આપણે સંવૃત ઉચ્ચારણ જ રાખતા હોઈએ છીએ. એક બીજું તમારી સામે ઉદાહરણ છે, એમાં છે ઔષધ, જેનું ઓસડ આવું થાય. તો એમાં વિવૃત ઓ ના હોય, પરંતુ ફોરમ શબ્દ છે ને એનું ઘણી વખત ફોરમ આવું ઉચ્ચારણ પણ થાય. એટલે કૌંસમાં એ વિવૃત ફો છે લખીને તમને બતાવ્યો છે. આ ઉપરાંત તમારે એક આ રીતને પણ જરા જોવી જોઈએ કે શું જોવે. જુઓ તમે, કાક શબ્દ છે, કાક. હવે કાક શબ્દ છે ને એમાંથી કાગ શબ્દ થયો. તો શું થયું તો કે અમુક સંજોગોમાં ક હોય ને એનો ગ થઈ જાય. એટલે બીજા કેટલાક ઉદાહરણ આપ્યા કે આકાશ હોય તો એનું આગાસ, અને પછી શું થયું તો કે અગાસી થયું. તો ક નો ગ થવો આ કોમન રૂપ થયું. તો આવી રીતે મકર હોય એનું મગર થાય, તો ક નો ગ થયો. મુકુટ હોય એમાંથી મુગટ શબ્દ થાય. આમ કરીને નિયમો બને અને પછી ઘણા બધા ઉદાહરણ મળે એટલે નિયમને સમર્થન મળે કે હા આ બરાબર છે. તો આ રીતે એક નિયમ બનતો હોય છે. હવે જરા જો, હવે એક નવો શબ્દ આવ્યો અને ગુજરાતી ભાષામાં છે સઘળું. હવે કોઈ પૂછે કે આની વ્યુત્પત્તિ કેવી રીતે આ શબ્દ બન્યો હશે? હવે આપણે ઊંધું જવાનું. સૌથી પહેલા કાકમાંથી કાગ થયું, પણ હવે તે સઘળું શબ્દ છે. હવે આમાંથી ઊંચું આમ આગળ જવાનું કે એ હતું શું? તો એની વ્યુત્પત્તિ તપાસો તો અહીં લખ્યું છે સકલહ, આવો શબ્દ હતો. એ સકલહમાંથી પછી શું થયું તો કે અનુમાન છે કે એમાંથી સગલવું આવું થયું. જો એ પ્રમાણે જોવા જાવ તો એનો ગ ને ઘ થયો હોય એવું કહેવાય. આ ગ હતો જ્યાં સગલવું, એમાંથી સઘલવું આ ઉચ્ચારણ થયું. એમાંથી પછી સઘળું શબ્દ બન્યો હશે, વ્યુત્પન્ન થયો હશે, એવું એક તારણ આવે. પણ યાદ રાખો કે આ એક માત્ર શું રહે, તારણ રહેશે. હવે આપણે જવું પડે સાહિત્યિક નમૂનાઓ પાસે, એની હસ્તપ્રતો તપાસવાની, અને એમાં જો ખરેખર સગલવું આ શબ્દ મળે તો આપણને ખબર પડે કે આ અનુમાનિત જે રૂપ હતું, પુનર્ઘટિત કરેલું જે હતું, એ ખરેખર કેવું છે, સાચું ગણાશે. અને એ પછી તારણને પુષ્ટિ મળે. અને એમ કરી અને આ અભ્યાસ છે એનો એક નિયમ છે એ સજ્જ થતો હોય છે. તો આ રીતે તુલનાત્મક ઐતિહાસિક ભાષાશાસ્ત્રીય અધ્યયન થતું હોય છે. એની મેં તમને એક સમજ આવા ઉદાહરણો થકી આપી છે. સમયાંતરેમાં કેટલાક પરિવર્તનો જે આવ્યા, એક ભાષામાંથી બીજી ભાષા કેવી રીતે ઉદ્ભવી, સમયને આધારે બે સ્તરના ભાષાના જે સ્વરૂપો છે એ તુલનાત્મક અભ્યાસ કરી અને એમાં પરિવર્તનનો અભ્યાસ કરવામાં આવે. તો આ રીતે ભાષાના અભ્યાસમાં ખૂટતી વિગતોનું પુનર્ગઠન કરવામાં આવે, જેની તમને વાત કરી કે એ અનુમાન કરવામાં આવે, પછી એના જે આધાર મળે એના આધારે એ નિયમ છે તે પાકો થતો હોય છે. તો અહીંયા સુધીમાં તમને માત્ર એટલું સ્પષ્ટ કરી આપ્યું કે તુલનાત્મક ભાષાશાસ્ત્રીય અધ્યયન હોય છે કેવું. હવે આ પછીના વિડીયોમાં આપણે મળીશું,
ત્યારે આપણે એ જોવું છે કે વિદેશમાં આવું કોણે કામ કર્યું, ભારતમાં આવું કોણે કામ કર્યું, ગુજરાતમાં આવું કોણે કામ કર્યું. તો હવે પછીના વિડીયોની તમારે રાહ જોવાની છે, એટલે કે તરત એ વિડીયો જોવાનો છે. અને એ જે ભાષાશાસ્ત્રીઓ છે એની આપણે સૌએ નોંધ લેવાની છે. આશા છે કે આ બધી જ માહિતી તમને સમજાઈ હશે. ફરી આપણે મળીએ છીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે. આભાર.